ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું લીલું ઊંધિયું, જે આપણે કુકરમાં બનાવશું અને એકદમ કમ તેલમાં બનાવશું. એના માટે તમને પેસ્ટ માટે સામગ્રી જોઈએ છે. અડધી જુડી કોથમરી, તમે જેટલું તીખું ખાતા હો એટલા લીલા મરચાં લીજો. મેં અહીંયા 12 લીલા મરચાં લીધા છે અને 8 લસણની કલી લીધી છે અને 3 મોટા ચમચા 3 ટેબલસ્પૂન કોપરું લીધું છે, ફ્રેશ નારિયેળ. બીજી સામગ્રી જોશે, તમે જેટલું મીઠાશ ખાતા હોય 1 ટેબલસ્પૂન સુગર, સાકર, ઊંધિયાનો મસાલો, તુવેર, પાપડી, વાલોર, બે રીંગણા, સક્કરિયા, સ્વીટ પટેટો 3 અને 1 પટેટો, એક બટેટું. એને આપણે પાણી નાખીને રેવા દીધા છે એટલે કાલા ન પડે. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર. ધાણા જીરું અને હળદર, આમાં લાલ મરચું બિલકુલ નહીં આવે. અને જોઈતું પ્રમાણે તેલ. હવે સૌથી પહેલા આપણે આ બધું ધોઈ કાઢશું. તુવેર, પાપડી ને વાલોરને આપણે ધોઈ કાઢીએ. ધોવાઈ ગયું છે. હવે આપણે પીસવાની પેસ્ટ બનાવીએ. સૌથી પહેલા આપણે પેસ્ટ બનાવીએ. આ બધી સામગ્રી આપણે મિક્સચરમાં નાખી દઈએ વન બાય વન. લસણ, કોપરું, કોથમરી, લીલા મરચાં, આમાં થોડું પાણી નાખો અને એની પેસ્ટ બનાવો. જો આપણી પેસ્ટ કેટલી સરસ થઈ ગઈ છે. હવે આપણે ઊંધિયું બનાવવાનું ચાલુ કરીએ. અહીંયા મેં કુકર લીધું છે. એમાં આપણે તેલ નાખશું. પાંચ ટેબલસ્પૂન જેટલું તેલ લેજો તમે, 5 ટેબલસ્પૂન. એમાં તમે આપણી પેસ્ટ નાખજો. નહીં, પહેલા આપણે ગેસને ચાલુ કરીએ. સોરી, હું ભૂલી ગઈ હતી. ગેસને પહેલા ચાલુ કરીએ આપણે. તેલ ગરમ થાય. હવે આપણે 1 ચમચી એમાં આપણી પેસ્ટ નાખી છે. એના ઉપર આપણે આ બધું નાખી દઈશું, તુવેર, પાપડી અને વાલોર. એના ઉપર પાછી આપણે પેસ્ટ પાથરી. હવે અહીંયા ગેસ ધીરો કરી દઈએ. એના ઉપર આપણે બટેટા નાખીએ, સક્કરિયા નાખીએ, અને ઉપર રીંગણા નાખીએ. એની ઉપર કંદ નાખી દઈએ.
અને બાકીની બધી પેસ્ટ આપણે નાખી દઈએ. હવે આપણે આપણો મસાલો કરીએ. હળદર, ધાણા જીરું, સાકર, આપણો ઊંધિયાનો મસાલો, અને આમાં થોડું આપણે અડધો કપ જેટલું પાણી નાખી અને આપણે નાખી દઈએ. હવે આપણે શું કરશું, આમાં 2 મિનિટ માટે આપણે કુકરને બંધ રાખશું. 5 મિનિટ જરા ચડાવી આપણે અને પછી ખોલીને મુઠિયા નાખીએ અને પછી એને સીટી મારીએ. આપણું 5 મિનિટ્સ થઈ ગઈ છે. હવે આ મુઠિયા છે જે મેં બનાવેલા છે એની રેસીપી પર મને નેક્સ્ટ ટાઈમ આપીશ. એ આપણે આમાં મુઠિયા, મેથીના મુઠિયા છે એ આમાં મુઠિયા નાખી દઈએ અને આને તમારે 5 વિસલ સુધી કુક કરવાનું, till 5 whistles. ગેસને ફાસ્ટ કરવાનો, ઉપર વિસલ નાખી દેવાની. હવે 5 સીટી સુધી આપણે એને કુક કરીએ. આપણું ઊંધિયું ચટપટ મસ્ત થઈ. હવે આપણે 5 સીટી થઈ ગઈ લાગે છે. 5 સીટી થઈ ગઈ. જો કેટલું સરસ આપણું ઊંધિયું થયું છે. આને આપણે જરા હલાવીએ. આ તમને એકદમ ઓછા તેલમાં અને એકદમ સ્વાદિષ્ટ ઊંધિયું બને. આને તમે રાઈસ, પૂરી, ચપાટી ગમે તેની સાથે ખાઈ શકો. આજે મેં રાઈસ બનાવ્યો છે. આ છે આપણું સ્વાદિષ્ટ ઊંધિયું. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.